વાત કરીશું બોટાદ નગરપાલિકાની ચૂંટણી પહેલા જૈન સમાજ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે। જૈન સમાજને ભાજપ વધુ ટિકિટો આપે તેવી માંગ ઉઠી છે। બોટાદમાં સમસ્ત ત્રણેય જૈન સંઘની અગત્યની બેઠક યોજાઈ। શ્વેતાંબર સ્થાનકવાસી દિગંબર સંઘના ટ્રસ્ટી અને કમિટી મેમ્બર હાજર રહ્યા। બોટાદ શહેરમાં 6 મુખ્ય દેરાસરોના આગેવાનો એક જ મંચ પર જોવા મળ્યા। જો વધારે ટિકિટ નહીં અપાય તો ચૂંટણીમાં પડઘા પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। બોટાદ સમસ્ત જૈન દ્વારા એવું આયોજન છે કે બોટાદ નગરપાલિકાની આગામી 26 તારીખે ચૂંટણી હોવાથી સમસ્ત જૈનની એક માંગ છે કે વધારેમાં વધારે અમારું મતદાન હોવાથી અમને વધારે ટિકિટ ફાળવવામાં આવે એવી અમે પક્ષને આગળ અપેક્ષા રાખીએ છીએ, ભાજપ પક્ષ આગળ। અને જૈન સમાજને, વેપારી સમાજને ન્યાય મળે એ માટે અમે સંગઠન કરીને બધા એકત્રિત થયા છીએ। સરકારને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાના ઇલેક્શનની અંદર બહોળી સંખ્યાની અંદર જૈનોને પ્રતિનિધિત્વ મળે। ગઈકાલ રાત્રે બોટાદ શહેરના સમગ્ર ત્રણેય ફિરકાઓના જૈનોની એક મિટિંગ મળી હતી અને એની અંદર એક જ અવાજે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સરકાર પાસે આપણે નક્કર રીતે માગણી મૂકવાની છે।